જૈતુન પાળની ટોચ ઉપર ઊભા છીએ, રાઈટ? જૈતુન પાળની ટોચ ઉપર ઊભા છે અને ત્યાં સૌથી મોટી બીના કઈ બની હતી? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થયું હતું. જો તમે પ્રેરિતોના કૃત્યો અને એની 1 થી લઈને 11 કલમ વાંચો તો ત્યાં આગળ પહેલા અધ્યાયની 1 થી 11 કલમ વાંચીએ આપણે તો ત્યાં આપણને ખાસ બાબત જોવા મળે છે. અને આપણે 6ઠ્ઠી કલમથી આગળ વાંચીશું અને સાહેબ આપણને એ દિશામાં દોરશે અને આગળ સમજાવશે. 6ઠ્ઠી કલમથી લઈને 11મી વાળી પ્રેરિતોના કૃત્યો તેનો પહેલો અધ્યાય ને 6ઠ્ઠી કલમ. હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ, શું તું આ વેળાએ ઇઝરાયલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? તેણે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરોનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઊભા રહેતા હતા. તેઓએ કહ્યું કે કાલેના માણસ એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં તેમજ પાછો આવશે. આજે આખી ઘટના વિશે તમે બધા જાણો છો તે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણની વાત કરવામાં આવી અને આ એ જ જગા કે જે જગા પરથી તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ખાસ હેતુસર આ પૃથ્વી પર આવ્યા. એ હેતુ તેમણે પૂર્ણ કર્યો અને હેતુ પૂર્ણ કરીને આકાશમાં ગયા અને ત્યાર પછી જે કાર્ય શિષ્યો દ્વારા સમસ્ત વિશ્વમાં પ્રગટ કરવામાં આવ્યું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત પ્રગટ કરવામાં આવી. અને હવે આ જ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી પાછા આવશે. કોને લેવાને માટે? મંડળીને લેવાને માટે. જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને લેવાને માટે એ આવશે. અને એટલા માટે ઝખારિયાના પુસ્તકનો 14મા અધ્યાયની 4ઠી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે, તે દિવસે તેના પગ યરૂશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતુન પર્વત પર ઊભા રહેશે ને જૈતુન પર્વત વચ્ચોવચ્ચથી પૂર્વ તરફ ને પશ્ચિમ તરફ ફાટશે, જેથી બહુ મોટી ખીણ થઈ જશે. અડધો પર્વત ઉત્તર તરફ ને અડધો દક્ષિણ તરફ ખસી જશે. અને આ આગાહી આવનાર દિવસોમાં પૂરી થશે કે જેના વિશે આપણે રાહ જોઈને બેઠા છીએ, જેના વિશે મંડળી વિશ્વાસ રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને આ કાર્ય તરફ પૂર્ણ થશે તેના તરફ એ ધ્યાન રાખે છે. અને એટલા માટે જેટલા બી બાઇબલની અંદર આગાહીઓ કરી છે તબક્કાવાર પૂરી થઈ રહી છે. અને આ એક બહુ મોટી આગાહી જે પ્રભુના ભવિષ્ય વચનો ઝખારિયાના 14મા અધ્યાયની 4ઠી કલમમાં લખ્યા છે તે પણ પૂરા થશે. અને પ્રભુ આપણને દરેકને એવી કૃપા આપે કે જીવનના અંત સુધી આપણે એ જ વિશ્વાસમાં મજબૂત રહીએ જે વિશ્વાસ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કર્યો છે. અને પ્રભુ આપણને સર્વને પુષ્કળ આશીષ આપો. આમેન. રાઈટ? જ્યારે આપણે પ્રેરિતોના કૃત્યો અને એનો પહેલો અધ્યાય વાંચ્યો ત્યારે એની અંદર પણ એ જ બાબત પ્રભુએ ફરી એક વખત રિપીટ કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જ બાબત ફરી એક વખત રિપીટ કરી. એના તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. અને ત્યાં પ્રભુ જ્યારે છે કે પ્રભુ તું ઇઝરાયલનું રાજ્ય ફરી સ્થાપન કરે છે ત્યારે પ્રભુએ ત્યાં ફરી વખત એમને ચોખ્ખું કીધું. 7મી કલમ પહેલો અધ્યાય પ્રેરિતોના કૃત્યો. તેણે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યો છે એ જાણવાનું તમારું કામ નથી. અને એ જ બાબત તમે જુઓ માથીની લખેલી સુવાર્તા અને એનો 24મો અધ્યાય જોઈએ તો વખતે એમને પૂછે છે, રાઈટ? અને ત્યારે પ્રભુ ત્યાં આગળ સ્પષ્ટ કહે છે, આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. ને પછી 36મી કલમમાં કહે છે, પણ તે દાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ જાણતો નથી, આકાશના દૂતો પણ નહીં તેમજ દીકરો પણ નહીં. રાઈટ? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ફરી આગમન ક્યારે થશે એ ફક્ત અને ફક્ત કોણ જાણે છે? ઈશ્વર જ જાણે છે. બીજા શબ્દોની અંદર કૃપાનો સમય ક્યારે પૂરો થઈ જશે, રાઈટ? અને મંડળી ક્યારે ઉંચકાઈ જશે એ કોના અખત્યારમાં છે? દેવ બાપના અખત્યારમાં છે, રાઈટ? અને એ સમય બહુ ઝડપથી પૂરો થવા આવશે. બહુ ઝડપથી કૃપાનો સમય પૂરો થાય છે. આપણે જે બનાવો બનીએ છીએ એના પરથી આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ. પ્રભુ આપણને આ બાબતો સમજવા માટે પુષ્કળ કૃપા આપે.